પાછો કા ભાગીને આવ્યો? હું કાંડ કરીને આવ્યો? ટકા આ કાંઈ નહીં, ઊનમાં દીકુ બે ગોલા ખાવા ગયા, માં ગીચામાં 100 રૂપિયા જતા. તમે ઓલી દીકુને મેનુ આપ્યું ને તો એ 500 વાળો ગોલો ઓર્ડર કરી નાખ્યો. તમે ત્યાંથી ખાઈને ભાગી ગયા ને તો ઓલો ગોલા વાળો અમારી વાયા પડી ગઈ. તમે ગમે એમ કરીને બચાવી લેજો ને. એટલે ખીચામાં 100 રૂપિયા હોય ને ગોલાનો દીકરો દાસ દીકુને લઈ જઈને તને ખબર ન પડે કેટલી ગરાગી હતી? તને એટલા ફોન કર્યા, એક ફોન ઉપાડ્યો? તારી લીધે ગરાગ વયા ગયા બધાય. હવે આવવા દે એને, હું સંભાળી લઈશ. ક્યાં ગયો ઓલો ટકો? મારી ત્યાંથી 500 વાળો ગોલો ખાઈને ભાગ્યો હે. 50 વાળો હોય ને તમે ધક્કોય ન ખાય. આ તો 500 વાળો ઈ અને એની બાયડી બે ખાઈને ભાગ્યા. આજ તો હાથમાં આવ્યો ને એટલે ટકાને એને ઢીમચું કરી નાખું. હું વાત કરો ભાઈ, તમારી આગળ 500 રૂપિયાનો ગોલો ખાઈને વયો ગયો? અરે મારી આગળથી તો 50,000 ના કપડા લઈને વયો ગયો. 6 મહિનાથી ગોતું, હજી નથી મળતો. ઈ ટકો હે ને 1 નંબરનો ગઠિયો માણા હે. તમે એને 500 રૂપિયાનો ગોલો દઈ દીધો? એને મોઢું જોઈને કોઈ 1 રૂપિયાનું કઈ વસ્તુ નથી દેતા. તમે બહુ ભોળા માણા હો સેઠ. એવું હે ભાઈ? મને થોડી ખબર હતી કે ટકો ગઠિયો હે એમ. આ તો બે માણા આવ્યા હતા ને ગોલો ઓર્ડર કર્યો તો મેં તો દઈ દીધો. શેઠ હવે ઈ ટકો અહીંયા આવશે ને એટલે સીધો તમને પેલો ફોન કરીશ. મોડું ન કરતા તરત આવી જઈજો. અને શેઠ એક બીજી વાત કરું, શેઠ માણા થઈને તમે યાર આવા કપડા પહેરો સારા લાગે યાર. અત્યારે તો ગોલાની ફૂલ સીઝન અને કાઉન્ટરે બેઠા હોય આવું ન સારું લાગે. હું વાત કરો તો કેવા કપડા પહેરવા? આમ જોવો શેઠ, તમારા ઉપર એને 1 નંબર લાગે ને એવી જોડી છે. ખાલી આમ પહેરીને બેઠા હોય ને તો વાટ પડે. અને જેવો તેવો માણા આવે ને એ તો એમને એમ ધ્રુજે ભાઈ. ભાઈ જોડી તો બહુ હારી હો, મને ગમી હોતી ગઈ. એક કામ કરો, પેક કરી દ્યો. અને હા ઓલો ટકો આવે ને તો મને ફોન કરવાનું ન ભૂલતા હો. આલ્યો સેટ, આ તમારી જોડી 2500 રૂપિયા થયા ખાલી. આલ્યો ભાઈ તમારા 2500. અને ઓલો ટકો આવે ને તો મને ફોન કરવાનું ન ભૂલતા હો. હાઈસ વયો ગયો. જો આમ હોય ઓલો પૈસા લેવા આવ્યો તો આ દઈને ગયો અમુક ના. મારા ભેગો રેસ કઈ શીખતો નથી હજી. વાહ શેઠ વાહ, ગોલા વાળાનું કરી નાખ્યું. હું ખબર હું ખાઈને જન્મ લીધો.